ગોંડલ ગચ્છ શિરોમણી પરમ શ્રદ્ધેય, પરમ પૂજનીય, પરમ વંદનીય પૂજ્ય જસરાજજી મહારાજ સાહેબના શ્રી પાવન ચરણોમાં અનન્ય ભક્તિભાવપૂર્વક વંદન કરું છું. સૌમ્ય વક્તા ડૉક્ટર પૂજ્ય આદર્શ મુનિજી મહારાજ સાહેબના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. તારો ઓ ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો, તારો ઓ ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો. જ્યાં સુધી હું ભવમાં ભ્રમણા કરું, સતગુરુના વચનોની સેવા કરું, આજ્ઞામાં રહું તારો ઓ ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો. હું કાળ અનાદિથી રખડ્યો, કુગુરુના પંથોમાં અટક્યો, કદી સ્થાવર થયો વિકલેન્દ્રિય થયો, કદી આર્યપણું પામી પાછો ફર્યો, પાછો ફર્યો. હવે તારો હો ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો. મને સતનો ભેટો કરાવો, મને ઉપકારી માર્ગ બતાવો, કદી ઢીલો પડું હાથ ઝાલો મારો, હાથ ઝાલીને તરાવો ભવદરિયો, ભવદરિયો. તારો ઓ ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો. સતગુરુ મહાઉપકારી, એના વચનો સ્વપર હિતકારી, સાચા દેવ મળે, સાચો ધર્મ મળે, ગુરુ વચનોમાં મુક્તિનો માર્ગ મળે, માર્ગ મળે. તારો હો ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો. તારો હો ગુરુવર તારો ઉગારો ભાવથી ઉગારો. જય જિનેન્દ્ર. ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો અધ્યાયાણં, નમો લોયે સ્વવસા પૂર્ણં એસો પંચ નમોકારો. સર્વ પાવન
પણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હવિ મંગલં પરમં હવિ મંગલં. માનવ જીવન મામૂલું પ્રાપ્ત થયું તેનાથી મળ્યું મહાજીવન. બહુ પુણ્ય કર્યા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ લક્ષ્ય લો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. કેટલી સુંદર વાત છે આ. માનવ જીવન મળ્યું છે પુણ્યથી. જે કાર્ય કરવા માટે જીવન મળ્યું છે તે કાર્ય વ્યક્તિ ભૂલી ગયો. એક જ રસ્તા પર ચાલે છે, બીજો રસ્તો જે છે એ રસ્તો આખો ભૂલાઈ ગયો. બીજા રસ્તા પર લક્ષ્યપૂર્વક રુચિપૂર્વક જો એક કદમ ઉઠે તો જરૂર વ્યક્તિને મંજિલ દેખાઈ જાય. સહી રસ્તા સાથે મંજિલ જોડાયેલી હોય છે. ગલત રસ્તા સાથે આપણી મંજિલ કદી જોડાયેલી છે ને. તો સહી રસ્તો આપણા સ્વયં પોતાના દુઃખના કારણોને મિટાવવા માટે આ જન્મ આપણને મળ્યો છે. અને એ દુઃખના કારણો એક એક જીવને છે. કોઈ જીવ એમાંથી બચી શકે એમ નથી. એનાથી ઉપર ઉઠી શકાય છે, પણ માણસ ઉપર ઉઠવા માટે કદી જીવનમાં પ્રયાસ કર્યો જ નથી. અને એ પ્રયાસ જો નહીં બને તો જીવનમાં ઉપલબ્ધિ શું? આટલા જીવનના આપણા વર્ષો પસાર થઈ ગયા, ઉપલબ્ધિ શું? હું આપને પ્રશ્ન કરું એમ નહીં, આપ આપને પ્રશ્ન કરો કે મારા જીવનમાં ઉપલબ્ધિ શું થઈ? હું દુઃખના કારણો મિટાવી શક્યો? દુઃખ એટલે વસ્તુનો અભાવ, સાધનોનો અભાવ, એ દુઃખ નહીં. जन्म जरा और मृत्यु. जन्म दुखम जरा दुखम रोगाणी मरणाणी अहो दुखो संसारो. समस्त विश्व कोई पण कंट्री होय, खाली कंट्री એટલે ઇન્ડિયા ને ઇન્ડિયાની બહાર એમ નહીં, 14 રાજલોક ક્ષેત્રમાં કોઈ પણ જીવ દુઃખના કારણોને મિટાવવા માટે સશક્ત નથી, સમર્થ નથી. માત્ર મનુષ્ય આપણે. દેવોની પાસે ઘણી શક્તિઓ છે, ઘણા વૈભવો છે, મનુષ્યથી અનેક ગણા, પણ એ દુઃખના કારણો મિટાવી શકતા નથી. દુઃખના કારણો મિટાવવા માટે માત્ર કર્મભૂમિનો મનુષ્ય સક્ષમ છે. જુગલિયા મનુષ્ય પણ આ કાર્ય કરી શકતા નથી. અંતરદીપના મનુષ્ય છે એ પણ આ કાર્ય કરી શકતા નથી. સમૂર્ષિ મનુષ્ય આ દેહથી
અલગ થયેલી વસ્તુ મળમૂત્ર આદિ બે ઘડીની અંદરમાં એ સમુર્ષિમ જીવ મનુષ્ય ઉત્પન્ન થાય છે, જેનું આયુષ્ય બે ઘડીનું જ છે. ખાલી મન નથી, બાકી બધું જ છે. એ પણ કાંઈ કરી શકતા નથી, દુઃખના કારણો મિટાવી શકતા નથી. તો હવે આપણે એક જ બેચ્યા દુઃખના કારણો મિટાવવા માટે. કેટલા જન્મો થયા આપણા? કેટલા જન્મો થયા આપણે ગણી શકશું? આ કોમ્પ્યુટર ઉપર આપ અત્યારે આ રિલે થઈ રહ્યું છે એ આપ જોવો છો, પણ આપણા જન્મ કેટલા થયા એ આપણે ગણી શકશું? ગમે તે યંત્ર આવે ને ગમે તે માણસ કે કોઈ દેવ એને ગણી શકતું નથી. એટલા અનંત 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 ભવો આ જીવના થઈ ગયા કે 14 રાજલોક ક્ષેત્રમાં એક 100ની નોક રહે એટલી જગ્યા જન્મ મરણ થી પરસી મૂકી છે. 1 પોઈન્ટ જેટલી જગ્યા બાકી નથી રહી કે જ્યાં આપણો જન્મ ન થયો હોય. તો એ બધા જન્મના દુઃખો, આ જન્મનું દુઃખ, આપણો જન્મ થયો આ જન્મનું દુઃખ આપણને યાદ છે? ભૂતકાળ છોડી દો, વર્તમાન આ જીવનો જન્મ થયો એનું દુઃખ આપણને યાદ છે? અને એ જો આપણને યાદ નથી તો ભૂતકાળ કેટલો ભૂતકાળ, કેવો ભૂતકાળ? તો એ બધા ભૂતકાળની અંદરમાં જવાને બદલે એ ભૂતકાળનો છેદ કરી વર્તમાનમાં જીવવાનો આપણે પ્રયાસ કરીએ. દુઃખના કારણો મિટાવી શકે છે હર મનુષ્ય, પણ એના માટે એની રુચિ અને લગન જીવનમાં હોય અને ભીતરથી એમ એને અનુભવમાં આવતું જાય કે મારો લગાવ શરીરનો, સંપત્તિનો, સંતતિનો કમ થઈ રહ્યો છે, ત્યારે સમજવું કે વ્યક્તિ સહી રસ્તા ઉપર ચાલવા તૈયાર થયો છે. પોતાના દુઃખના કારણો, મારા દુઃખના કારણો મારે મિટાવવાના છે અને આ જન્મમાં એ શક્ય છે જો માણસ તૈયાર થાય તો. અને જો એ તૈયાર ન થાય તો આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુરાસ્તે, આ ચક્કર મિટવાનું નથી. જન્મનું દુઃખ કેટલું આપણે બધા અનુભવ્યું પણ યાદ નથી. જન્મ, આપણું બાલ્ય જીવન કઈ રીતે વ્યતીત થયું એ આપણને ખબર નથી. ગમે એવો માણસ બુદ્ધિશાળી હોય ને ગમે એટલી ડિગ્રી લીધેલી હોય તો પણ એને એની બાલ્ય જીવનની ખબર નથી. તો પછી માતાના ઉદરમાં 9.25 માસ સુધી રહ્યો એનું જે દુઃખ છે એ કેટલું દુઃખ છે. એ તો જ્ઞાનીઓએ જ્ઞાનથી, આ બધું સમાધાન જ્ઞાનથી થાય, આ બધું અનુભવ જ્ઞાનથી થાય. અજ્ઞાનમાં કદી અજ્ઞાન જેવું બીજું કોઈ દુઃખ જ નથી અને જ્ઞાન જેવું બીજું કોઈ સુખ નથી. સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય જીવને એટલે બધા દુઃખોના કારણો ખતમ. અને જ્યાં સુધી સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જીવને કદી સુખ સંભવિત નથી. તો બાલ્ય જીવન કેવી રીતે આપણું વ્યતીત થયું એ પણ ખબર નથી. તો માતાના ઉદરમાં આ જીવે કેવું દુઃખ અનુભવ્યું છે, કેટલું દુઃખ અનુભવ્યું છે એ આપણને કાંઈ ખબર નથી. જ્ઞાનીઓએ જ્ઞાનથી જાણ્યું છે અને આપણને એ બતાવે છે, પણ આપણને એના પર શ્રદ્ધા, એના પર વિશ્વાસ, એના પર એવી દ્રઢતા નથી કે જ્ઞાનીએ કોઈ મતલબથી વાત નથી કરી. એને માન સન્માન નથી જોતું, માન સન્માન માટે એને નથી વાત કરી, કાંઈ એને નથી જોતું. કોઈ જીવને, પરમાત્માને કોઈ અપેક્ષા નથી. જ્યારે તીર્થંકર જન્મ લે છે ત્યારે 3 જ્ઞાન એમની પાસે હોય છે, સાયક, સંપિત અને 3 જ્ઞાન એ લઈને આવે છે. માતાના ઉદરમાં બહારના જગતની સમસ્ત ક્રિયાઓ જે ચાલી રહી છે એને એ જાણી શકે છે. જ્ઞાનથી જ આ બધું ગમ્ય છે. જ્ઞાન સિવાય કદી પણ આ જીવનો ઉદ્ધાર થવાનો જ નથી. તો ઉદરમાં એ બધું જાણી શકે છે અને આપણને તો જન્મ થયા પછી પણ આપણને એની ખબર નથી. તો
તો એ જ્ઞાનથી બધું ગમ્ય છે, જ્ઞાનથી જાણી શકાય છે. તો માતાના ઉદરમાં બાળકને આપણા શરીરમાં નખશીક 3.5 કરોડ રોમ છે. એક એક રોમ ઉપર જેમ ઇન્જેક્શન લગાવે એમ સોય લગાવી દે અને પછી એના ઉપર નિમકનું પાણી નાખે તો એને શું થાય? બાળકને, જીવને શું થાય? આપણે જોવો ને આપણી વર્તમાન અવસ્થા કે ક્યાંક ચાલતા ચાલતા ઘરમાં ઉતાવળા થઈ ગયા કાંઈક કામમાં અને કાંઈ ફર્નિચરની ટક્કર લાગી ગઈ અને ચામડી ઉઘડી ગઈ, પછી એના પર નિમકનું પાણી નાખે તો શું થાય? ખાલી એક જગ્યાએ, થોડી જગ્યાએ, તો પણ એને શું થાય? આ બધાને ખબર છે. અને કોઈ મલમ લગાવે તો એને શું થાય? એમ આ જીવને માતાના ઉદરમાં પહેલે મહિને આવું દુઃખ છે, બીજે મહિને ડબલ, 9મે મહિને 9 ગણું દુઃખ આપણે ભોગવીને બહાર આવ્યા. હવે બહાર આવ્યા પછી આપણે શું કરીએ છીએ? અત્યારે શું વર્તમાનમાં આપણી શું પોઝિશન, આપણી શું સ્થિતિ? માનસિક અને આધ્યાત્મિક. આપણું મન સતત સુભાવમાં પણ રહી શકતું નથી. ભૂત ભાવીમાં ભાગે છે. એનાથી શું મળ્યું? આર્તરૌદ્ર ધ્યાન, રાગદ્વેષની વૃદ્ધિ, કર્મનો ગુણાકાર સિવાય કાંઈ પણ જીવને ઉપલબ્ધ થયું નથી. હવે ઉપલબ્ધિ કરવાનો અવસર છે અને વ્યક્તિ પ્રમાદમાં જીવે છે તો શું કામ થશે? તો આ માતાના ઉદરમાં આવું દુઃખ બધાએ, જેટલા મનુષ્ય છે એટલા બધાએ આ દુઃખ અનુભવ્યું છે. હવે આ દુઃખમાં કારણો આપણી અંદર છે, એ આપણે મિટાવી શકીએ છીએ. પણ જેની મિટાવવાની વૃત્તિને લગન હોય એ જ વ્યક્તિ કામ કરી શકે. બાકી બધા સાંભળે ખરા, માને ખરા, બહુ સરસ છે વ્યાખ્યાન એમ પણ બોલે, પણ જ્યાં સુધી બુદ્ધિના લેવલ ઉપર જ રહે છે, પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી જીવનમાં સ્વભાવરૂપ આત્મધર્મ કદી પ્રાપ્ત થઈ શકે નહીં. પ્રેક્ટિકલ છે. ધર્મ ટેકનિકલ નથી, પ્રેક્ટિકલ. ધર્મ થેરિકલ નથી, અનુભવ કરવાની ચીજ છે. મારો અનુભવ કરવો છે આ દેહ મંદિરમાં કોણ બિરાજમાન છે એની આપણે માનીએ છીએ કે આત્મા છે, એ પરમાત્મા સ્વરૂપ છે, પણ એનો અનુભવ નહીં. 100 વર્ષ જીવે કે 1000 વર્ષ જીવે કે પલ્યોપમ સાગરોપમ જીવે નારક જીવો ને દેવો, તો પણ એને ખબર નથી કે હું કોણ, મારું સ્વરૂપ શું. તો આ જન્મનું દુઃખ, આ કેટલું દુઃખ છે, કેવું દુઃખ છે. અને પછી યુવાની આવે, બચપન વિતાવે અને ભણી ગણીને તૈયાર થાય. યુવાનીમાં વ્યક્તિની માનસિક અવસ્થા કેવી હોય? એના અંદરમાં શું હોય? 5 ઇન્દ્રિયોના વિષયો. અને એ 5 ઇન્દ્રિયોના વિષયની અંદરમાં વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી બની જાય, કેવો થઈ જાય? એને કોઈ યાદ આવે? કાંઈ યાદ આવે? એનો ભૂતકાળ, જન્મનું આવું દુઃખ ભોગવ્યું મેં, એ કોઈ વાત એને યાદ આવે નહીં. એને તો વર્તમાનમાં 5 ઇન્દ્રિયોના વિષય જે છે એ બધા જ એની સામે તૈયાર સાધનો છે. એની અંદરમાં એકરૂપ બની જાય. યુવાની ક્યારે પસાર થઈ જાય એની પણ એને ખબર ન થાય. પછી આવે બુઢાપો. બધાને આવે, જ્ઞાનીને પણ આવે ને અજ્ઞાનીને પણ આવે. પણ અજ્ઞાની રોઈને ભોગવે અને જ્ઞાની હસતા હસતા ભોગવે કે જે છે એ બરાબર છે. અને આ જે વર્તમાન પર્યાય બદલી છે આ શરીરની, એ મને સ્વીકાર્ય છે, એનો સ્વીકાર છે એને. અજ્ઞાનીને કોઈ પણ વસ્તુનો કોઈ સ્વીકાર જ ન થાય અને કોઈ હાલતમાં સ્વીકાર ન કરે. ગમે એટલી ક્ષતિઓ થાય તો પણ એ સ્વીકાર કરવા માટે કભી તૈયાર ન થાય. સ્વીકાર તો જેને જાગરણ સાક્ષી ભાવ હોય તે વસ્તુ સ્થિતિનો સ્વીકાર કરી શકે છે. અને સ્વીકાર કરે તો એ બધામાંથી બહાર નીકળે, આર્તરૌદ્ર ધ્યાનમાંથી એ આત્મા મુક્ત થઈ જાય અને પોતાનો નિજ સ્વભાવ જે છે એના તરફ એનું લક્ષ્ય જાય. અને એ લક્ષ્ય થાય તો વ્યક્તિ જરૂર એ બુઢાપાનો સ્વીકાર થતાની સાથે જ વ્યક્તિ સ્વસ્થ બની જાય, શાંત બની જાય. લાખો નહીં, કરોડો, અરબો ખરબો રૂપિયા હોય, પ્રતિષ્ઠા હોય, માન સન્માન હોય અને એટલી બધી એની વિશેષતાઓ બહારના જગતમાં હોય, બુઢાપામાં
એને ઘરના કોઈ મેમ્બરો પણ સહયોગ ન આપે, સહયોગ એટલે કરે કદાચ સેવા, બહારની શરીરની સેવા કરે, પણ મનની સેવા શું કરે, માનસિક સેવા શું બને? તો આધ્યાત્મિક સેવા સુધી કોણ પહોંચી શકે? એવા એવા પ્રસંગો, એવી એવી ઘટનાઓ જોવા મળે કે ઘરમાં 4 પેઢી હોય, કરોડો રૂપિયા હોય, તો ચોથી પેઢીના છોકરાઓ પણ બોલાવે તો પણ એની પાસે ન જાય. એક માણસ રાખી દીધો હોય, એ માણસ બધી એની જે કાંઈ કાર્યવાહી શારીરિક હોય એ બધી કરે, પણ ઘરનો એક મેમ્બર બોલાવે તો પણ ન જાય, ત્યારે એની માનસિક અવસ્થા એ વ્યક્તિની કેવી બને? કેવું આર્ત ધ્યાન થાય? એના વિચારો કેવા હોય? આર્તરોદ્ર ધ્યાનમાં બુઢાપો પસાર થાય તો બુઢાપો અતિ દુઃખરૂપ છે. બચપનમાં તો બધા એને ઠીક થોડુંક રાખે, પણ બુઢાપામાં કોઈ એને ન ચાહે. હકીકતમાં બુઢાપામાં બાળક કરતાં પણ વિશેષ એને ચાહે એવી એની જીવન જીવવો હોય તો કેટલા અનુભવો, કેટલા ખાટા મીઠા અનુભવોમાંથી વ્યક્તિ પસાર થઈ અને બુઢાપો આવ્યો, અને એ બુઢાપાની અંદરમાં વ્યક્તિને 2 જ કામ કરવાનું, ભજન ને ભોજન. ભોજન કરે પણ ભજન કોઈ દી ન કરે, એને યાદ જ ન આવે. એને પરમાત્માનું નામ લેવું એ પણ એને સૂઝે નહીં. આવી અવસ્થા, શરીરમાં કાંઈ પણ દર્દ હોય તો આપણું મન ત્યાં જ ચીપકી જાય, અહીંયાથી હટે નહીં, એક ક્ષણ માટે ન હટે. એમ ધ્યાનમાં માણસનું મન, ધ્યાનમાં માણસ બેઠશે વ્યક્તિ, ત્યારે એનું મન ધ્યાનમાં સ્થિર થાય છે. જો આર્તરોદ્ર ધ્યાન સહજ બની ગયું છે, અને એમાં એક રૂપ છે. શરીરમાં કાંઈ દર્દ હોય ને મન એક રૂપ થઈ ગયું, આર્ત ધ્યાન. 6 કારણથી જીવને આર્ત ધ્યાન થાય: અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ, વિયોગ, સાતા, અસાતા. આ 6 ચીજોની અંદરમાં આપણી માનસિક જે અવસ્થા બને એ બધું આર્ત ધ્યાન છે. તો બુઢાપામાં વ્યક્તિને આવું કાંઈ થાય? આવું કાંઈ એના અંદરમાં કાં સાતા હોય ને કાં સાતા હોય, કાં અનુકૂળતા હોય ને કાં પ્રતિકૂળતા હોય, કાં સંયોગ હોય ને કાં વિયોગ હોય. આ બધાને હોય, એક નહીં, દરેક જીવને આવું આ હોય જ છે. તો એની અંદરમાં વ્યક્તિ સમત્વ રાખી શકે, એનો સ્વીકાર કરી શકે? એ બુઢાપાનો સ્વીકાર બહુ કઠિન છે. આ ધર્મ છે. આ સ્વીકાર થયો તો માણસ ક્ષમતામાં રહીએ, તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનથી મુક્ત બની જાય, તો વ્યક્તિનું સહી અર્થમાં ધર્મ ધ્યાન બન્યું. અનુકૂળતા હોય બધા જ પ્રકારની, અને વ્યક્તિ અનુષ્ઠાન લઈને બેઠી હોય તો પણ એનું મન અનુષ્ઠાનમાં ન હોય, ભૂતભાવીમાં જ ભાગે. હર વ્યક્તિ જોવે પોતે પોતાને કે મારું મન વર્તમાનમાં મેં સામાયિક લીધી છે, તો મારું મન સામાયિકમાં છે. આપણે બોલીએ છીએ કે 10 મનના, 10 વચનના, 12 કાયાના, એ 32 દોષ. 32 દોષ રહિત બને ત્યારે તો વ્યવહાર સામાયિક બને. નિશ્ચય સામાયિક તો આત્મા તેજ સામાયિક, ને સામાયિક તેજ આત્મા. આત્માને સામાયિક અલગ છે જ નહીં. ભગવતી સૂત્રમાં એમ ભગવાન મહાવીરે ફરમાવ્યું છે કે સામાયિક એ શરીરની ક્રિયા નથી, આત્માની ક્રિયા છે. આત્મા તેજ સામાયિક, સામાયિક તેજ આત્મા, અભેદ છે. સામાયિક અને આત્મા અલગ નથી, દેહની ક્રિયા નથી. આ ઉપયોગને જગાડવાનો છે, ઉપયોગ ઝકઝોર બનાવવાનો છે. તો આવી સામાયિક, અને એ સામાયિકમાં એક સામાયિક માણસ એવી સહી સામાયિક જો એની બની જાય તો કેટલું કામ થાય. આપ લોકો તો બધું સાંભળ્યું છે કે એક સામાયિક, પુણ્યા શ્રાવકની એક સામાયિક, તો રાજગ્રહ નગર એમાં કેટલા માણસો હતા. ધનના શાલીભદ્ર પણ હતા, ને કાલસુરી કસાઈ પણ હતો, ને કપિલા દાસી પણ હતી. ભવિ અભવિ તદભવિ તેજ ભવે મોક્ષ જના રાજીવો હતા. આવું આ રાજગ્રહ નગર, અને અનેક અનેક શ્રાવકો વસતા હતા. એમાં ભગવાન મહાવીરે પુણ્યા શ્રાવકને એક સામાયિક લેવાનું કહ્યું કે એક લ્યાવ સામાયિક, તો તાર નરકમાં જવાનું બંધ થઈ જાય. સહી સામાયિક એક જીવનમાં બને તો 12 આની સંસાર ખતમ થઈ જાય. 7 બોલમાં આયુષ્યનો બંધ ન થાય.
એ નરકમાં ન જાય, તિર્યંતમાં ન જાય, નપુસક ન થાય, સ્ત્રી ન થાય, તિર્યંત ન થાય. એ દેવ થાય તો દેવ વૈમાનિક દેવ બને અને પુરુષ વેદ જ મળે. ત્રિવેદ ન હોય, નપુસક વેદ ન હોય તો 7 બોલમાં જેને સમ્યક દર્શન થાય અને આવી સામાયિક જેને જીવનમાં પ્રાપ્ત થાય તે આત્મા 7 બોલમાં જાય નહીં, 7 બોલનું આયુષ્ય બાંધે નહીં અને એ આત્મા વર્તમાનમાં દેવલોકમાં એમાં પણ વૈમાનિક દેવ જ થાય. ભવન પ્રતિવ્યંતર જ્યોતિષમાં પણ ન જાય. તો આ એક સામાયિક આપણે ભવ પાર કરી દે એવી આ સામાયિક આપણને કરવાનો અવસર આવ્યો, કરી અને લઈને બેઠા. આપણું મન એ સામાયિકમાં છે, એ સામાયિકમાં આપણું મન રહે છે. એટલે નથી રહેતું એટલે ન કરવી એમ નહીં, સામાયિક કરવાની પણ એવી રીતે કરો, એવા ઉપયોગથી કરો, એવા હોશપૂર્વક કરો કે મન બહાર જાય જ નહીં, સામાયિકમાં જ ટકી જાય અને સામાયિકમાં જ રહે. તો આવું આ સામાયિક વ્રત કેટલું અદ્ભુત છે, કેટલું અપૂર્વ છે. એ અમૃત અનુષ્ઠાન બની જવું જોઈએ. ગરલ અનુષ્ઠાન, વિષ અનુષ્ઠાન, તદ્રુપ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન જો બને તો આત્મા અમર છે એની અને ખબર થઈ જાય. એક સામાયિક દ્વારા આટલું કાર્ય થાય તો બુઢાપો કેવો છે, કેવો દુઃખરૂપ છે. એ બુઢાપામાં આવી સામાયિક બને તો એ બુઢાપો કેવો સુખરૂપ બની જાય, કેવો સુખરૂપ બની જાય, કેટલો સુખરૂપ બની જાય. તો મહારાજા સૈનિક મગધંગ દેશનો સમ્રાટ પુણ્યા શ્રાવકના ઘરે સવારમાં જાય છે, સોનાના રથમાં આરૂઢ થઈને. છેલ્લે ગામની છેલ્લે રહે છે. ગરીબ માણસો હંમેશને માટે ગામના છેવાડે જ રહેતા હોય અને નુકસાન જેટલું જે કાંઈ થાય એ બધું ગરીબ માણસોને જ વધારે નુકસાન થાય. સાયક્લોન આવે, ધરતીકંપ થાય કે જે કાંઈ કુદરતી બધું થાય એમાં નુકસાન વધારે સાધારણ માણસોને જ વધારે નુકસાન થાય. ગામને છેલ્લે એ ઝૂંપડા જેવા ઘરમાં રહે છે. મહારાજાના માણસો પૂછે છે કે પુણ્યા શ્રાવકનું ઘર ક્યાં છે? કે આ ઘર પુણ્યા શ્રાવકનું છે. ઉતરા રથમાંથી નીચે ગયા અંદર, એમના ઘરેથી શ્રીમતી હાથ જોડે છે કે રાજન અમારા ઘરે આપનું પધારવું. અહો ભાગ્ય, અમને જો બોલાવ્યા હોત તો અમે આપને ત્યાં આવત. મારે કામ છે, મારે જોઈએ છે, મારે પુણ્યા શ્રાવકનું કામ છે. તો એ તો સામાયિકમાં બેઠા છે, એ બોલશે નહીં, એ વાત નહીં કરે. અને સૈનિક જેવો સમ્રાટ ઘરે આવે અને માણસ મૌન રહી શકે? કોઈ નેતા આપણા ઘરે કોઈ આવવાના હોય અને વ્યક્તિએ સામાયિક લીધી હોય તો એ સામાયિકમાં એની સ્થિરતા રહીએ? કેટલી સ્થિરતા રહીએ? ભલે કદાચ ન બોલે, ઊભો પણ ન થાય, પણ એની સ્થિરતા રહીએ? એનું મન શું કરે? એના મનની અંદરમાં શું થાય કે મારે સ્વાગત કરવું જોઈએ, મારે એને સન્માન કરવું જોઈએ. શ્રાવક બેઠા છે, બોલતા નથી અને સાવિકાએ કહી દીધું કે એ વાત નહીં કરે. તો કે એમનું વ્રત ક્યારે પૂરું થશે? તો કે સમય લાગશે થોડો. એટલે આના ઘરમાં તો સોફા નથી, ચેર નથી, કાંઈ નથી. અને હવે એક કોથળો છે સારો, એ ગોતીને પાથરી દે છે કે બેસવાની પર. હવે સૈનિકને એમ થયું કે હું આવો મોટો સમ્રાટ અને આ કોથળા પર બેસું? અહીંયા માણસને ઈગો આવે વચમાં. દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં માણસને પરેશાન કરનાર તત્વ હોય તો ઈગો છે. કોઈ મને બોલાવે, મને કોઈ ન બોલાવ્યો, મને કોઈ સન્માન ન આપ્યું. જેને માન સન્માનની ભૂખ હોય ને એને જ અપમાન થાય. જેને માન સન્માનની જરૂર નથી એને અપમાન કોઈ કરી શકતું જ નથી. કારણ જોતું જ નથી માન સન્માન, તો અપમાન કોણ કરી શકે? તો સૈનિકને એમ થયું કે હવે આની પર કેમ બેસાય? એટલે કે હું અહીંયા ટેલું છું, સામાયિક પૂરી થાય એટલે મને કહેજો.
રોડ ઉપર સૈનિક ચક્કર લગાવે છે, માણસો બધા સૈનિકને જોવે છે કે શું રાજન સવારના પોરમાં અહીંયા સુધી પહોંચી ગયા, શું પ્રયોજન છે? દરેકના મનમાં કુતૂહલ થાય છે. સામે પૂરી થઈ, પાળીને ઊભા થયા. શ્રાવ્યકા કહે છે કે સૈનિક આપને મળવા માંગે છે. સૈનિક આપણે ઘરે પધાર્યા છે. શ્રાવ્યકા કહે છે સૈનિકને કે આપ પધારો. જાય છે ઘરમાં. પુણ્યા શ્રાવક હાથ જોડે છે, રાજનનું સન્માન કરે છે. ચુસ્ત શ્રાવક, 12 વર્ષધારી જેને શ્રાવક કહેવાય ને, ચુસ્ત શ્રાવક. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને દેશવીતિ ચારિત્રમાં જે સ્થિત છે રાજન, અહીંયા સુધી પધારવાનું શું પ્રયોજન? અમને કહ્યું હોત તો અમે આપણા ત્યાં આવી જાત. મારે આપનું કામ છે, બોલો, ફરમાવો, જે સેવા હોય તે હું કરીશ. કે મારે એક સામાયિક જોઈએ છે આપની. રાજન સામાયિક? એટલે રાજાએ તો જોઈ લીધું તો કે ઘરમાં કાંઈ છે નહીં, એટલે તો આપણને જલ્દી મળી જશે. કોઈ સામાયિકની જાહેરાત કરે તો કેટલી સામાયિક થાય, અને કોઈ જાહેરાત ન કરે તો કેટલી સામાયિક થાય. તો આપણું લક્ષ્ય શું છે? સ્વરૂપનું લક્ષ્ય છે કે કાંઈ બાર વસ્તુનું લક્ષ્ય છે? જો કાંઈ વસ્તુના લક્ષ્યથી જો કાંઈ પણ અનુષ્ઠાન થાય તો એ અનુષ્ઠાનથી વ્યક્તિને શું લાભ થાય, અને સ્વરૂપ લક્ષ્યથી થાય તો એને શું લાભ થાય? આપણે તો લાભ જોઈએ છે, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્વોપરી લાભ આ વર્તમાન મનુષ્ય પર્યાયમાં પ્રાપ્ત થઈ શકે એમ છે. પણ મન છે ને, આ તો મન ક્યાં ક્યાં પહોંચી જાય ને શું શું વિચારી શકે, કેટલું વિચારે. તો કે રાજન સામાયિક ને સૈનિક 1 લાખ સુવર્ણ મુદ્રા. પુણ્યા શ્રાવક એટલું જ બોલે, રાજન સામાયિક 2 લાખ, 5 લાખ, 25 લાખ, 100 કરોડ, 200, 500, એટલું જ બોલે. રાજન સામાયિક. મગધનું રાજ્ય એક પલ્લામાં, અને એક પલ્લામાં સામાયિક. એક ક્ષણમાં આ પુણ્યા શ્રાવક રાજા બની શકે આવી લાલચ સામે આવવા છતાં એના મનની અંદરમાં કોઈ વિકલ્પ ન ઉઠ્યો કે હું આ કહી દઉં કે આ જાઓ સામાયિક આપી. આવું બોલવાનું જ હતું, આપવાનું શું હતું? પણ એ પુણ્યો શ્રાવક કહે છે રાજન સામાયિક. તો સામાયિકનું પલ્લું ઊંચું ન થયું. મગધ દેશનું રાજ્ય એક પલ્લામાં આવ્યું તો પણ આ સામાયિક શું છે? આ સ્વરૂપ સામાયિક. આત્મા તે જ સામાયિક ને સામાયિક તે જ આત્મા અભેદ અવસ્થાનો અનુભવ કરે અને બધા દુઃખના કારણો મીટી જાય, જન્મ મરણના કારણોમાંથી મુક્ત હંમેશને માટે થઈ જાય. એવી આ અદ્ભુત અને અપૂર્વ સામાયિક છે. એ મનુષ્ય એટલે આપણે કરી શકીએ છીએ, આપણાથી એ શક્ય છે. આપણા સિવાય એટલે કે આપણે કર્મભૂમિના મનુષ્ય સિવાય કોઈ આ સામાયિક કરી શકે એમ નથી. તો આવી સામાયિક પુણ્યા શ્રાવકની જો મળી જાય સૈનિકને તો નરકમાં જવાનું બંધ થઈ જાય. અને દરેક આત્મા સારી ગતિ જ ચાહે છે, સુખ જ ચાહે છે, બધા અનુકૂળતા ચાહે છે, સાતા જ જોઈએ છે. પણ માણસ વર્તમાનમાં જે કાર્ય કરે છે એ સાતાને યોગ્ય કરે છે, અનુકૂળતાને યોગ્ય કરે છે. પોતાનો જે સ્વાર્થ છે એ સ્વાર્થમાં જ માણસનું હંમેશને માટે લક્ષ્ય હોય છે. અને એ જ લક્ષ્યથી માણસ જ્યારે કાંઈ પણ કરે તો એને કદાચ પુણ્ય થાય, પણ દુઃખના કારણો ન મીટે. આપણે તો દુઃખના કારણો મીટાવવા છે. આવી એક સામાયિક પુણ્યા શ્રાવકની સૈનિકને ન મળી. આ શું છે સામાયિક? તો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આવી સામાયિક, આટલી અદ્ભુત ને અપૂર્વ સામાયિક જો બને તો આપણા ભવ ચક્ર અનંતકાળથી જે ચાલે છે અને આવા દુઃખો આપણે જે અનુભવીએ છીએ એ બધા દુઃખના કારણો મીટી જાય. કારણ હોય તો જ કાર્ય થાય.
કાંઈ પણ દુઃખ છે એનું કારણ છે, કાંઈ પણ ઘટના ઘટે છે એની પાછળ કારણ હોય છે. આપણે કારણને નથી જોતા, આપણે વર્તમાન કાર્યને જોઈએ છે અને આપણે એ કાર્યને મિટાવવાનો, નિમિત્તને મિટાવવાનો પ્રયાસ કરીએ છીએ. નિમિત્ત બદલાય ખરા, પણ નિમિત્ત ખતમ ન થાય. નિમિત્ત ખતમ ન થાય કારણ કે ચતુર્ગતિમાં દરેક જીવોની સામે નિમિત્તો ઊભા છે અને છે જ. તો એ નિમિત્તોની વચ્ચે રહીને આપણે કામ કરવું છે. મારે મારું કામ કરવું છે. તો આવો આ બુઢાપો, અને માણસો એમ કે બુઢાપામાં ધર્મ થશે. જો માણસનું આવી સમજ હોય, આવું એની રુચિને લગન હોય, તો જરૂર બુઢાપામાં બે જ કામ થાય, ભજન ને ભોજન. ત્રીજું કામ ન કરે અને એવા શુભ ભાવોમાં જીવે, એવા શુભ ભાવોમાં જીવે કે એનું ઉદ્ધાર થઈ જાય. તો આ બુઢાપાનું દુઃખ બોલે કોઈ સાંભળે નહીં. બચપનનું દુઃખ બોલી શકાતું નથી, કહી શકાતું નથી. બુઢાપાનું દુઃખ બોલે છે, કોઈ સાંભળવા તૈયાર નથી. હવે ત્રીજો નંબર આવ્યો મૃત્યુ. મૃત્યુનું દુઃખ કેવું છે? કોઈ પણ નિમિત્ત હોય છે, મૃત્યુ સમયે કોઈ પણ નિમિત્ત હોય છે. તો એ નિમિત્ત વર્તમાનમાં આપણી સામે કેવા કેવા પ્રકારના નિમિત્તો બને છે? મૃત્યુના નિમિત્તો. અને એ મૃત્યુના નિમિત્તો આપણી સામે જ્યારે ઊભા થાય ત્યારે આપણી વર્તમાન અવસ્થા કેવી બને છે? આપણી વર્તમાન અવસ્થા જો સહી ન બને તો આપણું કામ કદી શક્ય સંભવિત ન બને. મારે મારું જ કામ કરવું છે અને મારે મારામાં જ રહેવું છે. મૃત્યુનું દુઃખ કેટલું છે, કેવું દુઃખ છે! અને બધાનું મૃત્યુ થાય. આયુષ્ય શરીરનું છે, આત્માનું નહીં. આપણે બોલીએ છીએ કે આત્મા તો અજર અમર છે, તો હવે એનો અનુભવ આપણે ક્યારે કરશું? દરેક વ્યક્તિ એમ માને છે, એમ સમજે છે કે શરીર હું, શરીર મારું, અને શરીરના સગા એ મારા સગા. આ કોઈ સગા કોઈના છે જ નહીં. શરીર પણ હું બોલું, હું કહું એમ શરીર પણ જો ન કરે તો પછી બહારની વ્યક્તિ આપણને શું કરી શકે? તો આપણા મનમાં જે ઓરતા થાય બધા કે આને આમ ન કર્યું, આને આમ ન કર્યું, આમ નથી કરતો, એ બધું મીટી જાય. આર્તરોદ્ર ધ્યાનમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય. સહજતાથી આવું કાર્ય બની શકે. જો આવી સમજ હોય તો પણ વ્યક્તિનું કામ કેટલું થાય, અને જો અનુભવ હોય તો પૂછવાનું શું રહે કે માણસ સહી અર્થમાં સમસ્ત દુઃખોના કારણોમાંથી મુક્ત થઈ જાય. તો મૃત્યુ ભયંકર દુઃખ છે. જે જીવે જે ગતિના આયુષ્ય બંધ કર્યો છે તે જગ્યાએ આખા શરીરમાંથી આત્માના પ્રદેશો નખશીખ વ્યાપક છે, એ એક જગ્યાએ ભેગા થાય. એ જ્યારે એ ભેગા થતા હોય ત્યારે નસે નસ તૂટતી હોય. સુંદર ઘર હોય, લોકાલિટી હોય, હવા ઉજાસવાળું હોય, પણ કિરાયતથી રહે છે. એ ખાલી કરવાનો માલિક બોલે કે ખાલી કરી દો, ત્યારે માણસને શું થાય? 5, 10, 15 વર્ષ એવા મકાનમાં આપણે રહ્યા અને ખાલી કરવાનો સમય આવે ત્યારે આપણને શું ફીલ થાય? તો આ દેહરૂપી મકાન, દેહરૂપી આ ઘર, એમાં 100 વર્ષ, 125 વર્ષ, 200 વર્ષ કલ્યોપમ સાગરોપમ રહે, અને એ ઘર જ્યારે છોડવું પડે ત્યારે શું થાય? એના મનમાં શું થાય? આ શરીરમાંથી આત્માના પ્રદેશો જે ગતિમાં જેને બંધ કર્યો આયુષ્યનો, ત્યાં બધા ભેગા થાય. પગના તળિયાથી કમર સુધીનો ભાગ નરક ગતિનો છે, કમરનો ભાગ તિર્યંજ ગતિનો છે, અને આપણા પેટનો ભાગ મનુષ્ય ગતિનો છે, અને પેટની ઉપરનો ભાગ દેવલોક છે. આ 4 ગતિ, અને 4 ગતિમાં જે જીવે જે ગતિના આયુષ્યનો બંધ કર્યો હોય ત્યાં એના આત્માના પ્રદેશો બધા એકઠા થઈ જાય. લોકો એમ માને આંખ ખુલ્લી રહી ગઈ તો કે આંખથી ગયો જીવ, મોઢું ખુલ્લું રહી ગયું તો કે મોઢાથી જીવ ગયો. એમ નથી, પણ જે જીવે જે ગતિના આયુષ્યનો બંધ કર્યો હોય તે જગ્યાએ આત્માના પ્રદેશો બધા સંકેલાય અને ભેગા થાય ત્યારે આ શરીરમાં નસ તૂટતી હોય. જન્મ વખતે પણ બાળકને વાણી નથી, વાચા નથી. મૃત્યુ વખતે લગભગ જોવાનું, સાંભળવાનું, બોલવાનું બધું જ બંધ થઈ જાય. સ્વજન પરિજન સામે ઊભા હોય, હાથમાં હાથ લઈને બેઠા હોય, છતાં કોઈ કાંઈ કરી શકે છે? એનું દુઃખ, બ્લડની જરૂર હોય તો બ્લડ આપે,
પણ એનું દુઃખ કોઈ લઈ શકતું નથી. જેમ બ્લડ સિરિંગથી લઈ શકે છે એમ દુઃખને પણ સિરિંગથી કેમ ખેંચી નથી શકાતું? દુનિયાનો કોઈ એવો ડોક્ટર હજી સુધી જોવા નથી મળ્યો કે પેશન્ટનું દુઃખ ખેંચીને બીજાને આપી દે, જેને અતિ લાગણી હોય. એ કે હું મારું શરીર એને આપી દેવા તૈયાર છું, એવા પણ ભાવ કરે, તો પણ એ દુઃખને કોઈ આપી શકતું નથી, દુઃખ કોઈ લઈ શકતું નથી. એ તો દુઃખ વ્યક્તિએ પોતાએ જ અનુભવવાનું છે. અને આવી વેદના જ્યારે એ થતી હોય, ભયંકર વેદના, મૃત્યુ સમયની, વ્યક્તિ બોલી નથી શકતી, પણ એ વેદના એવી હોય છે કે શરીરથી આમ એવો વ્યાકુળ બની જાય, વિહ્વલ બની જાય. જોનારા જોવે કે કેવી કેવી એની માનસિક અવસ્થા બની જાય છે. તો આ મૃત્યુનું દુઃખ, આ જીવે જન્મનું દુઃખ, બુઢાપાનું દુઃખ અને મૃત્યુનું દુઃખ, આ ત્રણ દુઃખ મહાન છે અને દરેકને લાગુ પડે છે. કોઈ બકાત નહીં, ચારે ગતિમાં દરેકે દરેક જીવને ગમે તેવો હોય ને. ઇન્દ્રો, દેવલોકમાં ઇન્દ્રો મહાન છે અને મનુષ્ય લોકમાં ચક્રવર્તી સમ્રાટો મહાન છે. તો આ ચક્રવર્તી સમ્રાટોને પણ મૃત્યુ આવે અને ઇન્દ્રોને પણ મૃત્યુ થાય. મૃત્યુ કોઈને છોડતું નથી. આ કાળ, એ વર્તમાન સમય એ કેવો ચાલી રહ્યો છે અને એ વર્તમાન સમયમાં આ મૃત્યુ જ્યારે આવે છે ત્યારે જે દુઃખ છે એ દુઃખ તો સ્વયં પોતાને જ ભોગવવાનું હોય છે અને પોતે જ ભોગવે છે. એમાં કોઈ સહયોગી સાથીદાર બનતું નથી. ગમે તેવો રાગ હોય, ગમે તેવો એના પ્રત્યેનો ભાવ હોય, તો પણ વ્યક્તિ કોઈ દુઃખને લઈ શકતું નથી. સંસારની અંદરમાં રાગ છે, રાગને લોકો પ્રેમ સમજે છે. પ્રેમ તો નિષ્કામ છે, જેમાં કોઈ ઈચ્છા જ નથી, કોઈ માગ નથી. જ્યાં ઈચ્છા ને માગ છે ત્યાં મોહ છે, ત્યાં રાગ છે. રાગ તે પ્રેમ નથી ને પ્રેમ તે રાગ નથી. પ્રેમ તો આત્માને મુક્ત કરી દે. તારું તો તારું, મારું પણ તારું, આવો ભાવ એના અંદરમાં બની જાય છે. આ વ્યક્તિ વર્તમાનમાં કેવી જાગરણ સાક્ષી ભાવ વાળી હોય ત્યારે આ વસ્તુ બધી શક્ય સંભવિત બની શકે છે. તો આ બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. આ ભવચક્રના ફેરામાંથી મુક્ત થવા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. તો હવે આપણે અત્યાર સુધી જે જીવન જીવ્યા એમાં આપણે શું કાર્ય કર્યું? આ ત્રણ દુઃખના કારણો આપણી ભીતરમાં છે. જન્મનું, બુઢાપાનું અને મૃત્યુનું. એ ત્રણેય મહાદુઃખ છે અને એ મહાદુઃખના કારણો આપણી ભીતરમાં છે. એ દુઃખના કારણોને મારે મિટાવવા છે. આપણે શું કરશું? મારા દુઃખના કારણો એને મિટાવવા માટે આપણે અત્યાર સુધી શું પ્રયાસ કર્યો? અને આ વસ્તુ તો છે, દરેક ઘરમાં ઘટના ઘટે છે. કોઈ દુનિયામાં એક ઘર એવું નથી કે આ ઘટના ઘરમાં ન ઘટી હોય. જન્મ, બુઢાપો અને મૃત્યુ, ગમે તે ક્ષેત્રમાં વ્યક્તિ જીવ હોય, કોઈ પણ ગતિ જાતિ સ્થિતિમાં, તો પણ એનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. તો એ મૃત્યુનું દુઃખ, જન્મનું દુઃખ, બુઢાપાનું દુઃખ અને મૃત્યુના દુઃખના કારણો આપણે અત્યારે આ મનુષ્ય જન્મમાં મિટાવી શકીએ એવી ક્ષમતા આપણામાં પ્રગટવી જોઈએ. અને આવું લક્ષ્ય બને તો એ બધામાં દુઃખનું મેઇન કારણ છે ભ્રાંતિ. જેમાં જે છે જ નહીં એ વસ્તુ હું માનું છું, બોલું છું, પણ એ છે જ નહીં. આપણે બોલીએ છીએ શરીર હું, શરીર મારું, પણ શરીર હું નથી, શરીર મારું નથી. આ શરીર બીજાથી મળ્યું છે. શરીરનો હું માલિક નથી, હું આત્માનો માલિક છું. તો આ ભ્રાંતિ છે અને આ ભ્રાંતિ મીટે તો સમ્યક દર્શન થઈ જાય. બોધિ, એક સમ્યક દર્શન જીવને પ્રાપ્ત થાય તો આ સમસ્ત સંસારના અનંત કાળથી જે જન્મ મરણના ચક્કર કાટે છે એમાંથી બહાર આવી શકે અને આગળ એની યાત્રા બની શકે કે એ અલ્પ ભવોમાં, ગણતરીના ભવોમાં એની મુક્તિ થઈ જાય. સયોક્ષમ સમ્યક દર્શન વાળો આત્મા 15 ભવમાં, ઉપસમ વાળો 7-8 ભવમાં અને સાયક સંકેત પ્રાપ્ત થાય તે ભવ કે ત્રીજા ભવમાં આત્માની નિશ્ચયથી મુક્તિ થઈ જાય. આવું સમ્યક દર્શન બોધિ આપણે પ્રાપ્ત કરવાનું છે અને એ અત્યારે થઈ શકે એમ છે. આપણી રુચિ અને લગન ક્યાં છે? જુઓ,
આપણે વર્તમાનમાં આપણા મનની અવસ્થાને જોવાનો અભ્યાસ કરીએ તો ખબર થશે કે મારું મન ક્યાં ચીપકી જાય છે, મારું મન ક્યાં એકરૂપ થઈ જાય છે. આત્મામાં થાય છે કે ઉદયયોગ સંયોગમાં થાય છે? ઉદયયોગ સંયોગ તો પ્રતિક્ષણ બદલી જ રહ્યા છે અને બદલવાના સ્વભાવવાળા છે. પૂતગલ માત્ર જે છે એ બદલવાના સ્વભાવ વાળું જ છે અને બદલા જ કરે છે, કોઈ સ્થિર રાખી શકતું નથી. જો આ શરીર બચપન, યુવાની, બુઢાપો અને એન બધાને થાય જ છે, બધાને આવે જ છે. તો શરીરની આ પર્યાયો બદલાય જ છે, પ્રતિક્ષણ અવસ્થા બદલાય જ છે. તો એ શરીર દ્વારા મારે આ શરીર સાધન છે અને આવું સુંદર સાધન આપણને મળ્યું છે એ મુક્ત થવા માટે, દુઃખના કારણો મિટાવવા માટે મળ્યું છે. તો આવું જીવનમાં જો જાગરણ સાક્ષી ભાવ પ્રગટે તો આ કાર્ય શક્ય સંભવિત બની શકે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લો. શું બતાવે છે? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લો. પદાર્થ, વસ્તુ, સાધનો એને મેળવવામાં આપણું જીવન પ્રાય પૂરું થઈ જાય છે, તો પણ સુખ મળતું નથી અને આત્માનું સુખ પ્રાપ્ત થતું નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, આત્માનું સુખ દૂર થઈ જાય છે. આત્માનું જે સુખ પરમ સુખ છે એ કોઈ દિવસ એને મળ્યું નથી, કારણ કે એના તરફ એનો પ્રયાસ જ નથી. સુખ જરૂર છે, આત્મામાં છે. પૂતગલના ગુણ ધર્મ જે છે એ વર્ણગંધ રસ ને સ્પર્શ છે. આત્માના ગુણ છે એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. જો સુખ છે, સચમુચ સુખ છે, આત્મામાં સુખ છે. એ સુખને જો આપણે ટચ કરવું હોય તો વર્તમાનમાં જીવવું પડે અને વર્તમાનમાં જીવી શકે એનું જ આ કામ છે. અને એ જ કામ કરી શકે છે અને એના દુઃખના કારણો મીટી શકે છે. તો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ક્ષણ ક્ષણ કેવી છે, કેવી જાય છે, કેવી પસાર થાય છે આ એક એક ક્ષણ આપણા જીવનમાંથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ભાવ મરણ અને દ્રવ્ય મરણ. દ્રવ્ય મરણ શરીરનું, ભાવ મરણ છે એ આત્માનું. આ ભાવ પ્રાણ, ચાર ભાવ પ્રાણ છે અને એનાથી આ આત્મા છે. એમાંથી એક ભાવ પ્રાણ ખતમ થઈ ગયો તો આત્મા ખતમ થઈ જાય. જળ અને ચેતનથી આખું વિશ્વ ખચાખચ ભર્યું છે. તો ચેતન ચેતન એ છે કે જેની અંદરમાં આ ચાર ભાવ પ્રાણ હોય. એક એ ચારે ચાર ભાવ પ્રાણ નિરોધમાં પણ છે અને સિદ્ધમાં પણ છે. એટલે એમ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જો સમજે તો થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. એ કઠિન કામ છે. સદગુરુ આજ્ઞા અને જીન દશા, આજ્ઞાનું પાલન કરવું એ બહુ કઠિન છે. આપણો સ્વસંદ જાય, આપણો ઈગો દૂર થાય ત્યારે એ આજ્ઞાનું પાલન શક્ય બની શકે. અને આજ્ઞા વગર આરાધના નથી. અનુષ્ઠાન ગમે તે કરે, મુનિ જીવન પણ સ્વીકારી લે, તો પણ આજ્ઞાનું પાલન જો ન થાય તો આરાધના નથી. તો આરાધના થાય છે આજ્ઞાથી. એ આજ્ઞા એ ધર્મ આપણે સાંભળ્યું છે. આપ લોકો વક્તા બોલે છે અને શ્રોતા સાંભળે છે. આણાએ ધમ્મો ને આણાએ તમો એવું આપણે બોલીએ છીએ, પણ આજ્ઞા એ જ ધર્મ. એ આજ્ઞાનું પાલન આપણે 100% કરી શકીએ છીએ. વિતરાગની આજ્ઞા, ચતુર્વિધ સંઘ ને વિતરાગની શું આજ્ઞા છે? ધર્મ ધ્યાનનો પહેલો ભેદ, આણા વિજય આજ્ઞાનો વિચાર. શું બતાવે છે? આજ્ઞા એ ધર્મ. આજ્ઞાનું પાલન ન થાય તો ધર્મ ન થાય. સ્વભાવરૂપ ધર્મ, આત્મા ધર્મ, જેને સહી અર્થમાં જે ધર્મ કરવાથી દુઃખના કારણો મીટી શકે. તો ક્ષણ ક્ષણ ભયંકર, ભયંકર એટલા માટે શબ્દ પ્રયોગ છે કે ભાવ મરણ થાય છે માટે.
ક્ષણ ક્ષણ જીવનું ભાવ મરણ થાય છે અને આપણે ભાવ મરણને અટકાવી શકીએ છીએ, શરીરના મૃત્યુને આપણે અટકાવી શકતા નથી. શરીર તો ગમે તેનું હોય ને ગમે તે હોય તો પણ એનું મૃત્યુ નિશ્ચિત જ છે અને થાય જ. ત્યારે ભાવ મરણ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. એક એક ક્ષણ ક્ષણ આપણું ભાવ મરણ થઈ રહ્યું છે, એમાંથી આપણે બચવું છે અને બચી શકે છે માત્ર આ કર્મભૂમિનો મનુષ્ય. એટલે કે આપણે આ વર્તમાનમાં આ કામ આપણે કરવાનું છે અને જે કરી શકે છે એની જ મુક્તિ છે, એ જ મુક્ત થઈ શકે છે. સમસ્ત સંસારના આ ચક્કર જે અનંત કાળથી કાટે છે એ સંસારના જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત તે જ વ્યક્તિ થઈ શકે છે કે જે વર્તમાનમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટે. જાગરણ એ આપણો પ્રયાસ છે, પુરુષાર્થ છે. સાક્ષી ભાવમાં ઉપલબ્ધિ છે, હું કોણ એનો અનુભવ વ્યક્તિને સાક્ષી ભાવમાં થાય છે. તો આ અનુભવ કરવા માટે અને આ અનુભવ થાય તો ભાવ મરણથી અટકી જાય અને ભાવ મરણ જો અટકી જાય તો નિશ્ચિત કોઈ વચમાં ના આવી શકે, કોઈ રૂકાવટ ના કરી શકે, એની મુક્તિ નિશ્ચિત બની જાય. તો આપણે આ જન્મ મુક્ત થવા માટે આપણને મળ્યો છે, એ કાર્ય કરવા માટે આપણે બધા સદભાગી બનીએ એવી શુભમંગલ કામના, શુભમંગલ ભાવના. હું બોલે જાઉં, આપ લોકો સાંભળે જાઓ, પણ આપણે થોડુંક થોડું કેટલું એક પૈસા ભાર નહીં, પૈસો તો બહુ મોટો થઈ, એક પૈ જેટલું પણ જો પ્રેક્ટિકલ કરીએ તો જરૂર આ મનુષ્ય જન્મ આપણો સાર્થક સફળ બનશે. દરેક આત્માઓનું મંગલ હો, કલ્યાણ હો, શ્રેય હો એવી શુભમંગલ કામના, શુભમંગલ ભાવના. સ્વરૂપ લક્ષ્યથી જે કાંઈ કરશે તે આત્મા જરૂર સ્વરૂપને પ્રાપ્ત કરશે. આવું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સસ્વભાવમાં સ્થિર થઈ જવાનું અને જે આત્મા સ્વરૂપમાં સ્થિર થાય છે એને આવું પરમ સુખ વર્તમાનમાં એનું સેમ્પલ મળે છે. દરેક વસ્તુનું સેમ્પલ હોય છે, એમ સુખનું પણ સેમ્પલ છે. તમે ખાદ્ય પદાર્થો કાંઈ બનાવ્યું હોય તો તમે ચાખો છો ને કે આ કેવું બન્યું છે, આ કેવું જેવું જોઈએ એવું ટેસ્ટફુલ છે કે બરાબર છે કે અબરાબર છે, એવું કેટલું બનાવ્યું હોય ક્વોન્ટિટીમાં પણ તમે થોડુંક જ ચાખો. દૂધપાક 20-25 લીટર દૂધનો બનાવ્યો હોય, એમાં એક જ બૂંદ તમે ચાખો તો તમને ખ્યાલ આવી જાય કે આ દૂધપાક કેવો બન્યો છે. જો એક બૂંદ ચાખતા ખબર પડી જાય. એમ વર્તમાનમાં આપણે એક બૂંદ જેટલું આપણે આપણું કામ કરશું તો આપણું માનવ જીવન વર્તમાન સાર્થક સફળ બની જશે. તો એવું શુભમંગલ કામનાઓ, શુભમંગલ ભાવનાઓ સાથે સભી કા મંગલ, સભી કા કલ્યાણ, સભી કા પરમ શ્રેય વિશેષ ભાવભેદ અવસર. જય જિનેન્દ્ર. આપણે ગુરુદેવની આ વાણી જે સાંભળી છે, જ્ઞાની પુરુષની વાણી આત્માને ટચ કરીને નીકળે છે અને આપણી પાત્રતા હિસાબે આપણે એને ગ્રહણ કરીએ છીએ. તો આજે પ્રથમવાર આપણને આવા આત્મજ્ઞાની પુરુષની વાણી સાંભળવાનો લાભ શ્રી કામાણી જૈન ભવનના સહકારથી, એ લોકોનો ઘણી મહેનતથી આપણને આ લાભ પ્રાપ્ત થયો છે. તો ગુરુદેવની વાણી સાંભળી આપણે, એમાં કોઈને કાંઈ પણ ન સમજાણું હોય કે કોઈ એવો પ્રશ્ન હોય તો અત્યારે ગુરુદેવને પૂછશો તો એમના મુખેથી જ આપણને ઉત્તર મળશે અને સમાધાન મળશે. તો કોઈને આમાં કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. ધ્યાન વિશે ઘણા લોકો કહેતા હોય છે કે ગુરુદેવ ધ્યાનનું કહે છે પણ ધ્યાન નથી થતું કે નથી લાગતું, વિચારો આવે છે. તો એના વિશે પણ કોઈને કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તેઓ ગુરુદેવને પૂછી શકે છે. ગુરુદેવ મથન વંદામી, આપે મૂગા પુત્રનો જે દાખલો આપ્યો, જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાણી અહો દુઃખ આ સંસારો જસ્સપી સંતિ જંતુઓ, એમાં જ્યારે મૂગા પુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું હશે ત્યારે એને એના કેટલા ભાવ આગમના પ્રસવ વેળાની પીડા સમજાણી હશે, દેખાણી હશે. કેટલા ભાવ દેખાણા મૃગા પુત્રને આપણે જે અહો દુઃખમ જે વાત કરી તો મૃગા પુત્રને એક સંવેદના થઈ, સંવેદના પૂર્વના કેટલા ભાવોની સંવેદના 900 ભાવોની. મૃગા પુત્રને જે
અનુભવ થયો જાતિ સમરણ જ્ઞાનમાં એ 900 ભવ એને, અને એ ભવો તો સંઘની પતંદરી જીવના જે ભવો હોય તે જ જોઈ શકે. અસંગની નામ ભવો વચમાં આવે ત્યાં એ બંધ થઈ જાય છે. સંઘની જીવો પછી મનુષ્ય, દેવ, નારક કે તિર્યન સંઘની, જે સંઘની જીવો એટલે કે મનવાળા જીવો એના 900 ભવ કન્ટિન્યુઅસ મૃગાપુત્રે જોયા. અને આવું નિરીક્ષણ સંતને જોયા. એને રસ્તા પર સંત ચાલ્યા જતા હતા, એને જોયા સંતને કે આ વ્યક્તિ બધાથી અલગ કેમ છે. એનો યુનિફોર્મ અલગ છે, એની ચાલ અલગ છે, એના અંદરમાં રોમ રોમમાં વૈરાગ્ય ટપકી રહ્યો છે. એ ઝરૂખામાં જઈને જોયું, અને જોયું ને જોયું તો કેવું જોયું, કેવું નિરીક્ષણ કર્યું. મુનિ જ્યાં સુધી દેખાણા ત્યાં સુધી ઝરૂખામાં ઉભા રહ્યા અને મુનિનું દર્શન કર્યું, અને પછી ડૂબી ગયા ભીતર. તો ત્યાં ને ત્યાં શું થયું જો આ નિરીક્ષણ, જાતિ સમરણ જ્ઞાન પોતાને થઈ ગયું કે મેં કેટલા ભવો કર્યા છે અને કેવા કેવા ભવો કર્યા છે. અને જો અહીંયા કેવું એ બતાવે છે ગાથાઓમાં, સુયાણી ને પંચ મહવયાણી, તો કેવી વાત કરે છે સરસ. અને જે પંચ મહાવ્રત છે એ પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરમાં હોય. તો સુયાણી ને પંચ મહાવયાણી એ 5 મહારત્નો મને યાદ આવે છે. તો ભગવાન ઋષભના સમયમાં, એમના સમય દરમિયાન એમણે મુનિ જીવન સ્વીકાર્યું હતું, એ અમને યાદ આવ્યું. જ્ઞાનમાં આ વસ્તુ દેખાણી અમને. તો જ્ઞાન કેવી ચીજ છે? જ્ઞાનને જોવામાં આંખની, કોઈ શરીરના કોઈ પણ પ્રાણ 10 પ્રાણ છે એમાંથી કોઈની જરૂર નથી. જ્ઞાન એવું છે કે આર પાર જોઈ શકે. આપણે આમ જોઈએ છે આંખથી તો દિવાલની પાછળ શું થઈ રહ્યું હોય આપણને ખબર ન હોય, પણ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે એને કોઈ અવરોધ નથી, કોઈ વિરોધ નથી, કોઈ જ્ઞાનને અટકાવી શકતું નથી. તો આવું જ્ઞાન જાતિ સમરણ થયું. તો જાતિ સમરણ જ્ઞાન કેવું સુંદર થયું, અને કેવો જો સમ્યક જ્ઞાન થાય એટલે જીવને અવશ્યમય વૈરાગ્ય પ્રગટે. આ નક્કી છે. સમ્યક જ્ઞાન જીવને થાય એટલે વૈરાગ્ય પ્રગટે, પ્રગટે ને પ્રગટે, અને ગ્રહ સંસારમાં પછી રહી શકતો નથી. એને જીવનમાં હવે મુક્તિ જ મારે ઈચ્છ્ય છે અને મુક્તિ જ મારે ઉપાધિ છે, આવું એના અંદરમાં નક્કી થઈ જાય છે. તો જ્ઞાન, આ તો જાતિ સમરણ જ્ઞાન. હવે કેવું જ્ઞાન થાય તો શું થાય, શું બને? સમસ્ત વિશ્વ 14 રાજલોક ક્ષેત્ર એ ક્ષણમાં હસતા મલકવત, હાથમાં જે મામડું પકડ્યું હોય આપણી હથેળીમાં હોય ને આપણને પ્રત્યક્ષ દેખાય, એમ 14 રાજલોક ક્ષેત્ર એમને પ્રત્યક્ષ દેખાય જ્ઞાનમાં. એક એક જીવના મનની અંદરમાં શું ચાલે છે એ પણ એ જોઈ શકે છે. મનની અને ઘટઘટની ને સમય સમયની વાત જાણે જ હોય. તો મનની વાત તો બરાબર, જેને મન હોય તેને. ઘટઘટની એટલે જેને મન નથી એને ઘટ છે. તો એ ઘટઘટની વાત ને મનની વાત અને સમય સમયની, એક ક્ષણ એવી નથી કે એના જ્ઞાનની અંદરમાં જગત જ્ઞેય ન બને. એ તો સહજ છે. જ્ઞાનમાં જગત જણાય છે, એ જાણનાર અલગ છે, જણાય છે તે અલગ છે. જાણનાર જાણે છે પણ એની સાથે એકરૂપ થતો નથી. આપણે આંખથી કંઈક જોઈએ તો સીધા આપણે પકડીએ છીએ, એનું મૂલ્યાંકન કરીએ છીએ. જ્ઞાનમાં મૂલ્યાંકન ન થાય. વસ્તુ છે, વ્યક્તિ છે. કેમ? તો કે એના સ્વભાવથી. દરેકે દરેક વસ્તુ જે છે કે વ્યક્તિ છે તે તેના સ્વભાવથી છે. દરેકની અંદરમાં સ્વભાવ છે. 6 દ્રવ્યનો સ્વભાવ છે. તો આ પૂતગલ દ્રવ્ય અને આત્મદ્રવ્ય, આ 2 ચીજ મેઇન ચીજ છે. તો એ પૂતગલ, આ શરીર પૂતગલ છે, એનો સ્વભાવ અલગ છે. એમાં વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે. આત્મા જે છે એ નિગોદ નો હોય કે સિદ્ધ નો હોય, એ 2 સરખા છે. કારણ કે ભાવ પ્રાણથી દરેક આત્મા એક સરખા, એમાં કોઈ ફેર નથી. પણ નિગોદના જીવને ભાવ પ્રાણ પૂર્ણ આવરણ રૂપ છે અને સિદ્ધ ભગવાનને પૂર્ણ ખુલ્લા છે. આપણે પણ આપણી અંદરમાં એવા એ 4 ભાવ પ્રાણ મોજૂદ છે. આપણે એ કામ કરવું છે. તો પહેલું જ છે ભાવ પ્રાણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ.
આ અનંત શક્તિ દ્વારા સિદ્ધ ભગવાન ને અનંત સુખ છે એ અનંત સુખ અનંત શક્તિથી ભોગવી શકે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ આ છે જીવના ભાવ પ્રાણ. અને એ ભાવ પ્રાણ પૂર્ણ બને તો આત્મા પરમાત્મા બની જાય. તો જ્ઞાનથી બધું ગમ્ય છે, જ્ઞાનથી બધું શક્ય છે. જ્ઞાન સિવાય કાંઈ પણ શક્ય સંભવિત નથી. તમારે વ્યવહારની અંદરમાં પણ જે ક્ષેત્રમાં જવું હોય એની તમારી પાસે જાણકારી જોઈએ. હાજી જે ક્ષેત્રમાં તમારે જવું છે એની તમારી પાસે પૂરી જાણકારી જોઈએ. તો તમે એ ક્ષેત્રની જાણકારી હોય તો તમારી આગળ પ્રગતિ થાય. જાણકારી ન હોય તો પ્રગતિ આપણી અટકી જાય. એમ આત્મજ્ઞાન સમદર્શિતા, આત્મજ્ઞાન એક એવી ચીજ છે કે જાણે છે પણ ક્યાંય લેપાતો નથી, ક્યાંય એકરૂપ નથી થતો. એ છે જ્ઞાનની, સમ્યક જ્ઞાનની વિશેષતા. તો આવું સમ્યક જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો છો જો રુચિને લગન બને તો. ગુરુદેવ મથ્યનમ વંદામી. સંગવતી હું આપને સુખ સાતા પૂછું છું અને આપ સદૈવ સુખ સાતામાં બિરાજો એ જ પ્રાર્થના. એક મારો પ્રશ્ન છે કે જાતિ સ્મરક જ્ઞાન આ ભવમાં સંભવિત છે, અને જો સંભવિત હોય તો એ જીવને ખબર કેમ પડે કે મને જાતિ સ્મરક જ્ઞાન થયું છે? શું વર્તમાન કાળમાં જાતિ અનુકૂળતા હોય તો કૃપા કરી જવાબ આપો. ઉભા રહો. વર્તમાન કાળમાં આપણી પાસે જાતિ સ્મરણ જ્ઞાન આપણને થઈ શકે કે ન થઈ? આપણો એવો પ્રયાસ હોય તો જાતિ સમન થઈ શકે છે. આપણું લક્ષ્ય અને પ્રયાસ હોય તો જાતિ સમરણ થઈ શકે. જાતિ સમરણ અને જાતિ સમરણ જ્ઞાન બે ચીજ છે. જાતિ સમરણ મિથ્યાત્વીને પણ હોય અને એક બે ને ત્રણ ભવ જોઈ શકે, અને જાતિ સમરણ જ્ઞાન એક ભવથી 900 ભવ સુધી જોઈ શકે. એ જાતિ સમરણ વાળા નાના બાળકો ગુજરાતમાં અમને 2-3 મળ્યા અને એ બધું અમે એને પૂછ્યું તો એ ભૂતકાળની અંદરમાં ક્યાં હતા, શું હતું એ બધી એને વાત કરી. પણ એ અમુક ઉંમર સુધી જ યાદ રહે, પછી યાદ રહેતું નથી, ભૂલી જાય છે. તો આ જાતિ સમરણ અને જાતિ સમરણ જ્ઞાન બે ચીજ છે. જાતિ સમરણ મિથ્યાત્વી જીવને થાય, 1, 2 ને 3 ભવ જોઈ શકે. જ્યારે જાતિ સમરણ જ્ઞાન સમ્યક દર્શનની આત્માને થાય તો 1 થી 900 ભવ સુધી જોઈ શકે. એટલે જ્ઞાન શક્ય છે, સમ્યક દર્શન જોઈએ. પેલા સમ્યક દર્શન હોય તો બધું જ બરાબર થઈ જાય કામ. ગુરુદેવ, આપણને ખબર કેમ પડે કે મને જાતિ સ્મરક જ્ઞાન થયું છે? આપણને ખબર કઈ રીતે પડે કે સમ્યક દ્રષ્ટિથી માની? આપણને ખબર એમ પડે કે આ શરીર હું છું, શરીર મારું છે એવું આપણે માનીએ છીએ. શરીર અને કપડાં એક છે કે અલગ? જુદા જ. અલગ. એમ આત્મા ને શરીર એટલા જ અલગ છે. આવી ખબર થઈ જાય. જેમ શ્રીફળ હોય અને લેવા જાય એટલે માણસ શું કરે, હાથમાં લઈને આમ ખખડાવે. પાણી ખખડે એટલે કે આ પાણી શું નાળિયેર છે, અને જો ગોળો ખખડે તો અંદરમાં આ ગડગડિયું નાળિયેર છે. હવે એ પાણી અંદરમાંથી સુકાઈ ગયું તો અંદરમાંથી કોપરું કાચલીથી અલગ થઈ ગયું અને એ ખખડે. એમ આ આત્મા જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે આ શરીરની અંદરમાં આત્મા અલગ છે. જેમ નાળિયેરનો ગોટો અલગ થઈ ગયો, પાણી સુકાઈ ગયું, એ રાગ દ્વેષનું પાણી છે. આપણી અંદરમાં રાગ દ્વેષનું પાણી ભર્યું છે, એ પાણી સુકાઈ જાય તો આત્મા ને શરીર અલગ છે એવું આપણે અનુભવ થઈ જાય. ગુરુદેવ મથણ વંદમી. ગુરુદેવ, નિગોદનું દુઃખ વધારે હોય છે કે નારકીનું દુઃખ? નિગોદનું દુઃખ વધારે કે નારકીનું દુઃખ વધારે? નિગોદનું દુઃખ વધારે. નારક કરતા નિગોદનું દુઃખ વધારે છે. આપણા એક શ્વાસોશ્વાસમાં નિગોદના જીવના 17.5 ભવ થાય છે. ત્યારે નારકી છે એ સંઘની પચંદરી છે, અને એ નરકની અંદરમાં પણ ક્ષયોક્ષમ સંકિત ભગવાન તીર્થંકરના જન્મના પ્રકાશના નિમિત્તથી નારકી જીવો પણ સમ્યક દર્શન, ક્ષયોક્ષમ સમ્યક દર્શન પામી શકે છે. જ્યારે નિગોદના જીવને તો એક જીવનું નિર્વાણ થાય ત્યારે એક જીવ એ નિગોદમાંથી આવે બહાર, અને ત્યાં તો ક્યુ લાગી છે. અનંત જીવો
એક જગ્યા એવી સોયની નોકરી એટલી નથી કે જ્યાં આ નિગોદના જીવો ન હોય. એટલા નિગોદના જીવો આખા વિશ્વમાં 14 રાજલોક ક્ષેત્રમાં ખચાખચ ભર્યા છે. જે મથાણા વંદામી અમે સુમતી મંડળના બહેનો આપના દર્શન કરવા 10 વર્ષ પહેલા પધારેલ હતા. એક રાત આપ ત્યાં રહ્યા હતા અને આપના દર્શનનો અને વાણીનો ખૂબ લાભ લીધો હતો. અત્યારે આપે હમણાં એમ કીધું કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. તો આમ ત્રીજા અધ્યયનમાં ઉત્તર સૂત્રના ત્રીજા અધ્યયનમાં કીધું છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ. પણ આમ કહેવાય કે આપણને સમ્યક દર્શન પહેલા થાય પછી જ્ઞાન થાય છે. તો એ વિશે સમજાવો ને. બીજો એક અમારો પ્રશ્ન છે સાક્ષી ભાવ એ કેવી રીતે અમારામાં આવે? અમારા બધા બેનો એકવાર ઉભા થાવ. સુમતી મંડળના બેનો દર્શન કરવા ગયા હતા બધા. સાક્ષી ભાવ વિશે બી થોડું આપ સમજાવો અમને, અનુકૂળતા હોય તો. आए सभी के मन भाए, विराज रहे पाट पे, वंदन कर लो टिकू तो का पाठ से, टिकू तो आया हिणं पया हिणं बल्लामी, नामं स्वामी सक्कारेमि सम्मानेमि, कल्याण मंगलम देव्यम चेयम पदासु। आप बड़े ज्ञानी सुन अतम ज्ञानी, सुनाते जिना वाणी, तीराते भव्य प्राणी, आए हैं बड़े भाव से, वंदन कर लो टिकू तो का पाठ से, टिकू तो आया हिणं त्वया हिणं वंदामि, नामं स्वामी सक्कारेमि सम्मानेमि, कल्याणं मंगलम देव्यम चेयम पजवा। सुनो भाई सभी मेरी बहनों, अगर सुख पाना है मोक्ष पूरी जाना, कर्म सारे काट के, वंदन कर लो टिकू तो का पाठ से, टिकू तो आया हिणं वंदामि, नामं स्वामी सक्कारेमि सम्मान, कल्याणं मंगलम देव्यम चेयम पद्मास। मथेण સુમતી મહિલા મંડળ છે. એ આપના 10 વર્ષ પહેલા દર્શન કરવા. કોઈનો પ્રશ્ન છે? એક મિનિટ રૂકો, એક મિનિટ. એટલે હવે પ્રશ્ન એમ પૂછે છે કે આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, પહેલા દર્શન થાય કે પહેલા જ્ઞાન થાય? તો શું સમજવું? કોઈ કહે છે પહેલા સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શન પછી થાય, કોઈ કે પહેલા સમ્યક દર્શન, કોઈ સમ્યક જ્ઞાન પછી થાય છે. તો કેવી રીતના એનો ક્રમ શું છે? અને સાક્ષી ભાવ શેમાં, જ્ઞાનથી થાય છે કે દર્શનથી થાય છે? દરેક જીવને આપનો જે પ્રશ્ન છે તો પહેલા બધા જીવને, કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એની સાથે જ સમ્યક જ્ઞાન થઈ જાય. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સાથે જ છે ને સાથે જ રહે. મિથ્યાત્વ જાય એટલે અજ્ઞાન જાય, સમ્યક દર્શન થાય એટલે સમ્યક જ્ઞાન થઈ જાય. જે એની પાસે સમજ છે એક ક્ષણમાં બદલી જાય, બધું જ્ઞાન સ્વરૂપ બની જાય. તો આ સમ્યક દર્શન મુખ્ય છે અને સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય. સમ્યક દર્શન એ પહેલું સોપાન છે સ્વરૂપ તરફ પ્રયાણ કરવાનું. અને એ હંમેશને માટે દરેક ક્ષેત્રમાં, દરેક કાળમાં મનુષ્ય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એટલે જ્ઞાન ને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન તો સમજાણું. સમ્યક ચારિત્ર એટલે સ્વરૂપમાં રમનતા, નિયમો ધારણ કરે, એ બધો વ્યવહાર ધર્મ છે. નિયમોનું પાલન કરે, નિરતિચાર પાલન કરે તો જીવને પુણ્ય થાય. મુક્તિ તો ત્યારે જ થાય, સમ્યક ચારિત્ર ત્યારે બને કે ભીતરથી કષાયો 15 કષાયો જ્યારે ઉપર ઉઠે ત્યારે જીવને 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ થાય, ત્યારે જીવને સમ્યક દર્શન થાય. 11 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ થાય ત્યારે જીવને શ્રાવક શ્રાવિકાપણું મળે.
15 પ્રકૃતિથી જીવ ઉપર ઉઠે ત્યારે જીવને મુનિપણું પ્રાપ્ત થાય. 6થું ગુણસ્થાન અને 7મું છે અપ્રમદ ગુણસ્થાન. જ્યારે 5 પ્રમાદ છૂટે, મદ, વિષય, કષાય અને નિંદા અને નિદ્રા, આ 5 પ્રમાદ છૂટે ત્યારે જીવને 7મું ગુણસ્થાન મળે. ગુણસ્થાન ક્રમ મોહની કર્મની પ્રકૃતિ ઉપર છે અને એનો જે ક્ષમ ઉપશમ ક્ષય કરે તે રીતે તેને તેનું રિઝલ્ટ પ્રાપ્ત થાય. તો આ રીતે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પછી સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સાક્ષી ભાવ ત્યારે પ્રગટે જીવને કે જીવમાં જાગરણ આવે. જાગરણ એટલે જોવાનું, બહારમાં નથી જોવાનું, ભીતરમાં જોવાનું. આપણને કોઈ પણ નિમિત્ત બને ત્યારે ફીલ થાય છે. કોઈ પણ આપણે કાંઈ સાંભળ્યું, જોયું, સૂંઘ્યું, કાંઈ ચાખ્યું, કાંઈ હાથથી કાંઈ આપણે અડ્યા તો તરત જ આપણને મનમાં ફીલ થાય છે. એ મનમાં જે ફીલ થાય છે એને જોવાનું છે અને એને જો એ બરાબર જોઈ શકે અને એક સમય એવો આવે કે એને ફીલ જ ન થાય ત્યારે એને ત્યારે એના અંદરમાં સાક્ષી ભાવ પ્રગટે અને એ સાક્ષી ભાવ જેટલી ક્ષણ રહે એટલી ક્ષણ નવું કર્મ થાય ને અને પુરાણું કર્મ ગમે તેટલું હોય, ગમે તેવું હોય તો તે કર્મ જલી જાય. આ છે સાક્ષી ભાવ. સાક્ષી ભાવમાં ઉપલબ્ધિ છે અને જોવું, સમ્યક પ્રકારથી જોવું તે છે આપણો પ્રયત્ન, આપણો પુરુષાર્થ વર્તમાનમાં. એની સાથે આપણે એવા દિવસ રાત આપણા મનને જોયા જ કરીએ તો એક સમય એવો આવે કે આપણને ફીલ થતું બંધ થઈ જાય અને આત્મા નિર્વાણનો અધિકારી બની જાય. આ છે વર્તમાન અને વર્તમાન જેવું કોઈ કિંમતી નથી. વર્તમાન સમય એટલો કિંમતી છે. આપણી સામેથી સમય પસાર થઈ જાય છે, આપણે એ સમયમાં વર્તમાનમાં શું કામ કરીએ છીએ? આપણા અંદરમાં રાગ દ્વેષ ચાલતા હોય છે સતત 24 કલાક. આપણી પ્રવૃત્તિ હોય, નિવૃત્તિ હોય, નિંદરમાં હોય, ગમે ત્યાં હોય, ગમે તે અવસ્થામાં હોય તો પણ રાગ દ્વેષ સતત ચાલી રહ્યા છે. એ રાગ દ્વેષ જોવાથી મંદ 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 થઈ જાય અને એક ઝટકો એવો લાગે કે સાક્ષી ભાવ આવી જાય અને સાક્ષી ભાવ આવે તો આત્મા હું કોણ છું એની એને ખબર થઈ જાય, એનો એને અનુભવ થઈ જાય. તો આ કાર્ય જાગરણ આપણો પુરુષાર્થ છે જોવાનું. એ જે ફીલ થાય એને પ્રેસ નહીં કરવાનું, એનો પ્રતિકાર નહીં કરવાનો, એને કમ્પેર નહીં કરવાનું. જે ફીલ થાય છે તેને આપણે સાક્ષી ભાવથી જોવો તો જરૂર જીવને જલ્દીમાં જલ્દી સમ્યક દર્શન જીવને 25 મિનિટમાં થઈ શકે. માણસો કે ને શોર્ટ રસ્તો, એકદમ શોર્ટ, 1 કલાક નહીં, 25 મિનિટ. ખાલી 25 મિનિટ વર્તમાનમાં નિર્વિકલ્પ અવસ્થામાં જો વ્યક્તિ ટકી જાય તો આ અનુભવ એને થઈ જાય કે હું કોણ. આવું કામ કરવાનું છે. ખાલી 25 મિનિટ. આપણી સામાયિક છે એ 48 મિનિટની છે. તો 48 મિનિટમાં જો એ માણસ એવો સ્થિર બની જાય તો જરૂર એને સમ્યક દર્શન પ્રાપ્ત થયા વગર. અને સામાયિક એટલા માટે જ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. શ્રાવકની સામાયિક જે છે એ ચારિત્ર છે, દેશવૃત્તિ ચારિત્ર છે, 2 ઘડીનું. અને મુનિનું છે યાવત જીવનનું, એ પણ સામાયિક છે અને આ પણ સામાયિક છે. તમારી પ્રતિજ્ઞા 6 કોટીની છે, જ્યારે મુનિની પ્રતિજ્ઞા 9 કોટીની છે. તે પ્રતિજ્ઞામાં ફેર છે, બાકી સામાયિક છે એ એક જીવનભરની સામાયિક છે, એક 2 ઘડીની સામાયિક છે. તો સામાયિક અદ્ભુત અને અપૂર્વ એક સાધન છે જબરજસ્ત. આપણે એ સામાયિકમાં જો રહીએ, ત્રણે યોગ આપણા સ્થિર બની જાય તો જરૂર આપણું કામ થયા વગર રહી ન શકે. આવી અદ્ભુત અપૂર્વ અમૃત સામાયિક બનવી જોઈએ, અમૃત અનુષ્ઠાન, તો કામ થઈ જાય. તો આ મનુષ્ય જન્મ એક સામાયિક એવી બને તો સાર્થક સફળ બની જાય મનુષ્ય જન્મ. ધન્યવાણી ગુરુદેવ. હજી એક પ્રશ્ન છે, આપે કીધું એટલે કે આ સામાયિક અમે બધા બેસીને કરીએ છીએ પણ પ્રભાવના બી સાથે સાથે લઈએ છીએ. પ્રભાવના વગરની સામાયિક સારી કે પ્રભાવના વાળી સામાયિક સારી, એ અમને સમજાવો. અમારા બધા બહેનોને 20 રૂપિયા મળે તો જરાક સારું લાગે, 50 મળે તો ઓર સારું લાગે, 100 મળે તો ઓર સારું લાગે. તો એ પ્રભાવના લેવાય કે ના લેવાય એ વિશે થોડો પ્રકાશ પાડો. ખૂબ જરૂરી છે ગુરુદેવ. આ પ્રશ્ન એટલો અત્યારે વધી ગયો છે કે એના વિશે થોડોક પ્રભાવ બતાવો, આપ થોડુંક સમજાવો અમે બહેનોને. સામાયિક કર્મ એટલે પ્રભાવના.
પ્રભાવના વગર પાછો ઢળાય અને કે પ્રભાવના ન આપે તો પાછો ખાલી થઈ જાય. તો એને સમજાવો કે સામાયિક પ્રભાવના મળે કે ન મળે, પ્રભાવના વાળી સામાયિક સારી કે પ્રભાવના વગર. હા છે ગુરુદેવ, આપણે બોલ્યા ને એટલે આ ભાવ આવ્યો. કોઈ પણ પ્રકારની ઈચ્છા અપેક્ષાથી સામાયિક ન થાય. સામાયિક સ્વરૂપ લક્ષ્યથી જ થાય, અને સ્વરૂપ લક્ષ્ય જો આપણું હોય તો જરૂરી સામાયિક અમૃત અનુષ્ઠાન બની જાય. તો આત્મા અમૃત રૂપ છે એનો આપણને આ સામાયિકમાં અનુભવ થઈ જાય. ભૂત ભાવિથી બહાર આવી જાય, વર્તમાનમાં ટકી જાય. તો એવી અપૂર્વ સામાયિક, કોઈ ઈચ્છા, કોઈ અપેક્ષા, કોઈ માગ વગર જે સામાયિક બને છે અને સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો શ્રાવકનું 2 ઘડીનું એ ચારિત્ર છે એવું અદ્ભુત છે કે અને શાસ્ત્ર એમ કે છે, ભગવાન મહાવીર, કે સામાયિક તે જ આત્મા ને આત્મા તે જ સામાયિક, સામાયિક ને આત્મા અલગ છે જ નહીં. તો આવી સામાયિક જો બને તો આપણો બારાની સંસાર ખતમ થઈ જાય. આવી અદ્ભુત અપૂર્વ સામાયિક છે. કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ માગ નહીં. આવી સામાયિક જો બને તો આપણો કલ્યાણ થઈ જાય. એટલે પ્રભાવના, કાંઈ પણ પ્રભાવના તમે કહો છો, જે કાંઈ પ્રભાવના મળે એ પ્રભાવનાની ઈચ્છા અપેક્ષા રહિત આ કાર્ય થવું જોઈએ. અને આ કાર્ય જો સ્વરૂપ લક્ષ્યથી થાય તો જરૂર એનું કલ્યાણ થઈ જાય. જે માંગલિક સંભળાવો. ગુરુદેવ, હજી એક પ્રશ્ન છે, જ્ઞાતા અને દ્રષ્ટા ભાવ. ગુરુદેવ કાયમ કહેતા હોય છે જોવું અને જાણવું, પણ એ કેવી રીતે બને? જ્ઞાતા અને દ્રષ્ટા કેમ બની શકીએ? અમારે અહીંયા 500-700 બહેનો છે મંડળમાં, એમાં 50 થી 60 બહેનો પરીક્ષા બી આપે છે અને બધા 24-25 જણી સુધીની પરીક્ષા પાસ બી કરી લીધી છે. સારા માર્ક્સ પાસ બી થાય છે. પણ એક પ્રશ્ન છે, જ્ઞાતા અને દ્રષ્ટા, જોવું અને જાણવું, પણ એ કેવી રીતે બને? ઉપકાર ભાવ, ઉપકાર ભાવ આપણે કોને કહી શકીએ? ઉપકાર ભાવ, ઉપકાર ભાવ. એમ કે છે કે અમારું મંડળ 700 બહેનોનું મંડળ છે અને એમાંથી 100 બહેનો તો એવા છે 25-25 જણી સુધી પરીક્ષા આપી દીધી છે. પણ જ્ઞાતા દ્રષ્ટા એટલે શું, હજી સમજ નથી પડતી. થોડું થયો. એટલે જે પરીક્ષાઓ આપી એ અલગ વાત છે. એક પાસ થવાના લક્ષ્યથી એ અભ્યાસ થાય છે અને બૌદ્ધિક જાણકારી હોય છે. પણ એ બૌદ્ધિક સમજ ગમે તેટલી બહારની હોય, શાસ્ત્રની હોય, ગમે તે સમજ ગમે તે વ્યક્તિને હોય, નિમિત્ત એક આવે એટલે બધું ફૂટબોલ થઈ જાય. ગમે તેટલી ગમે તેવી સમજ હોય વ્યક્તિને, પણ એક નિમિત્ત એને બધું જ બ્રેન વોશ કરી નાખે. અને જો જ્ઞાતા દ્રષ્ટા હોય તો એ જે નિમિત્ત આવ્યું ત્યારે એનું બ્રેન વોશ ન થાય, એની અંદરમાં એને જ્ઞાનની વૃદ્ધિ થાય. જ્ઞાતા એટલે જ્ઞાન એને જોવે, જાણે જ છે કે આ વસ્તુ છે, આ વ્યક્તિ છે, કેમ છે, શું છે, એ કાંઈ નહીં, વ્યક્તિ છે એ વસ્તુ છે. અને એ દ્રષ્ટા એટલે જે વસ્તુ જે રૂપે જેમ છે તેમ જ એ જાણે અને જોવે, એનું નામ છે જ્ઞાતા દ્રષ્ટા. પણ એ તો સમ્યક દર્શન હોય ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટા આત્મા બની શકે છે. અને જ્ઞાતા દ્રષ્ટા બનવું એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન હોય તો એ જ્ઞાતા દ્રષ્ટા સહી અર્થમાં કહેવાય. હવે ગુરુદેવનો સમય થઈ ગયો છે, એટલે હવે બસ ગુરુદેવ એકદમ પંક્ચ્યુઅલ છે, તો હવે માંગલિક થશે. એટલે જે પણ અંતિમ વિધિ કરવાની એ કરી લ્યો, એટલે ગુરુદેવ માંગલિક ફરમાવશે. નિજ વિચારો, ભાવનાઓ અને સ્વની ક્રિયાનું નિરીક્ષણ કરતા સાક્ષી ભાવમાં બિરાજિત મહાબલીપુરમમાં ગોંડલગઢ શિરોમણી પૂજ્ય શ્રી જસરાજજી મહારાજ સાહેબ આપના શ્રી ચરણ કમળમાં અમારા કલકત્તાના સકળ સંઘ વતી આપને વંદન કરીએ છીએ. આજે આપે જે જીવનના દુઃખ નિવારણ માટે સંક્ષિપ્ત સમયમાં પણ જે વિશાળ ભાવના સાથે જાણકારી આપી તે અમારા સકળ સંઘને ખૂબ જ પ્રેરણાદાયક રહેશે. આત્મિક આનંદમાં રમણ કરવા માટે આપે જે સમજણ આપી તે દરેકને ખૂબ જ ઉપયોગી બનશે.
ભવચક્રને સુધારવા માટે આપે જે સામાયિક સાક્ષી ભાવમાં રહેવાનું જે જાણકારી આપી તે અમારા સકળ સંઘને ખૂબ જ ઉપકારી નીવડી છે અને આગળ પણ નીવડતી રહેશે. ગઈકાલે પણ આપનું પ્રવચન સાંભળેલ. અમે દરેક ખૂબ જ પ્રયાસ કરીશું અને આશા રાખીએ છીએ કે ફરી આપનો કિંમતી સમય અમારા સકળ સંઘને મળશે અને આપ ફરી અમારા સમક્ષ આવી જ રીતે અમને જ્ઞાન ઓપ્શન કરશો. એ જ આશા સાથે બસ અમારા સકળ સંઘ વતી વિરમું છું. એ સિવાય ત્યાં બિરાજિત પૂજ્ય શ્રી આદર્શ મુનિજી મહારાજ સાહેબ તેમના સતત પ્રયાસને કારણે જ આ કાર્ય આજનું સંપન્ન અને સંભવ થઈ શક્યું છે. તો ગુરુદેવને પણ અમારા સકળ સંઘ વતી કોટી કોટી વંદન. અને ગુરુદેવ હવે આપ મંગલ પાઠ પઢાવશો. નમો વૃંદાણં નમો વૃંદાણં નમો યરિયાણં નમો વજ્રાયાણં નમો લોય સબ સાહુણં સૌપંજનં કારો સ્વભાવપણાસણો મંગલાણં ચ સવેસિંહ બળમં વૈ મંગલં ચદારી મંગલં હયંતા મંગલં સદા મંગલં સૌ મંગલં કૈવલીવનંદો ધૌ મંગલં ચદારી લુબુદમારિયંદા લુબુદમા સિદ્ધા લુબુદમા સૌ લુબુદમા કૈવલીવનંદો ધૌ લુબુદમા ચદારી શરણં ભજામિ અહો પરમ કૃપાળુ ગુરુદેવો આપના જેવા પરમ સુખ પરમ શાંતિ પરમ સમાધિ પરમાનંદ પરમ જ્ઞાન પરમ દર્શન બ્રહ્મચારિત્ર ઉત્પન્ન કરવાને માટે અરિહંતા શરણં ભજામિ સિદ્ધા શરણં ભજામિ સાહુ શરણં ભજામિ કેવલી પનંદં નમં શરણં ભજામિ ચાર મંગલજ્ઞારતમ ચાર શૃંગરજય ભવસાગર મહાદરિદય સકલ કર્મણોણયં મોક્ષદણા સુખલે આનંદ ભાવદરી જય ગુણગાય જીવતરી ગયાય સંસારમાય શરણાજા અવર શરણ નહીં કહો જય નર નારી આદરે અક્ષય અવિચલ પદ હોય અંગૂઠે અમૃત બસે ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફરદાતા ભાવે ભાવના ભાવીએ ભાવે ધર્મારાધ્યે ભાવે કેવર જ્ઞાન ભાવે મોક્ષ નિધાન ભાવે પદ નિર્માણ. બોલો વંદના. સૂતો આયાહીનમ પયાહીનમ વંદામી નામં સામી સકારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પશ્વાસ્વામી. તિખુતો આયાહીનમ પયાહીનમ વંદામી નામં સામી સકારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજવાસ્વામી. તિખુતો આયાહીનમ પયાહીનમ વંદામી નામં સામી સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયં પજવાસ. બોલો શાસનપતિ સમન ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂર્વ ભારત ઉદ્ધારક પરમ પૂજ્ય જગ જયંત ગુરુદેવ કી જય. જીન શાસન દેવ કી જય. ગોંડલ ગઢ શિરોમણી પરમ પૂજ્ય જસરાજશ્રી મહારાજ સાહેબ કી જય. સૌમ્ય વક્તા પરમ પૂજ્ય આદર્શ ચંદ્રજી મહારાજ સાહેબ કી જય. સર્વ સાધુ સાધ્વીઓ કી જય. આજ કે આનંદ કી જય. જય જીનેન્દ્ર મિચ્છામી દુક્કડમ.